તો ફોન જોવા દેજો. હમણાં જ લાવીશું. ફોન ચેતવાનો ટાઈમ જ નહીં મળતો. બધા ઘેર ના ઘેર બેઠા હોય. બાપો ઘરમાં હોય છે. મારી આવી તો નહીં ને ફોન ફેરી લઈ કોમે નહીં જતા હોય તો હારું માં શાંતિથી ફોન તો જોવા મળે, પણ જતા જ નહીં જો. હો બાપા, એ લોટો પાણી પે લાવજે. બાપા મારા હાથમાં દુખાય, તમે લઈ લો ને જાતે. તો પાણી પડી આવતો નહીં. હાથ મચકાઈ ગયો એટલે મન તો હાથ મસ્કાઈ ગયો હતો. લોટો ભાઈ તો પાણી લૂ પર હતા. લઈ લો કે બાપા જાતે. મારા હાથ મચકાઈ ગયો એટલે મારથી તો નહીં થતું. હાથ મસ્કાઈ ગયો છે. તો જો લેવો એ તો ખેતરમાં ગયા, પેલું ખાતર નાખવાનું હોય ને એટલે ટ્રેક્ટર આવ્યું ને. ટ્રેક્ટર આવ્યું છે. હા ટ્રેક્ટર આવ્યું ખેતરમાં. ખેતરમાં ગયો છે. હા ખેતરમાં ગયા. તે વધારે હું તો બધો રોટલો ખાઈ જોઈ ના નહીં કર્યો. એ તો પછી બનાવું તો નાસ્તો સવારે કરીને ગયા તા. કરી ગયા તા. હા હું જઉં છું ખેતરમાં. હારું અને ના લેવો આવ નાસ્તો લઈને તું આવું છે. હારું હું લઈને આવું. હા તો ફટ લઈને હેડ. હારું. જતા રે આવાજ પહોંચતી ફોન જો બેઠી વાસણ તો ધોવાય હે, પછી શાંતિથી ધોઉં. પેલા ફોન જોઈને શાંતિથી ના હું ખાટલો બાટલો લાવું પાથરવા દો. આવે તો ખબર પડે ને બાપા. ના તો હવે હાલ તો નહીં આવે, ખેતરમાં ગયા એટલે ઘરે ફોન જોઉં બેઠા બેઠા શાંતિથી. મસ્ત રીલો આવી. બધો ને આઈડિયો બનાવીએ, મારે બનાવવી પડશે. હવે તો ફોન આવે એટલે રોજ વિડીયો નાખું બનાવી. કોઈ કેવું જ નહીં. ઓહો ખાતર તો બધું ભરીને આવ્યું છે ખેતરમાં. લેગા દેખાતો નહીં. વાહ ભાઈ, અલ્યા વિનવાભાઈ આવો આવો આવો. શું કરો છો ભલા આદમી તમે તો? આવો રોમ રોમ. ઓહો, તમે તો ખાતર ભરી નાખ્યું છે ને ઊન કપા તો બાબાનો વિચાર નહીં. 100 ટ્રેક્ટર ઠોસી દીધો. 100 ટ્રેક્ટર? તાણે એમનામ કપા ગોવા પૈના થાય છે ઊંટ જેવડા. મારું બેટું તમે તો છો બાકી રાખ્યું જ નહીં. જોવો ફક્ત જોવો પૂંજા જોવો, પાહેણ પૂંજા કર્યા છે કે મોટા મોટા પૂંજા જોવો. ઊન લાગે છે ગો ભાઈ કમાઈ જશે હો ગમે તે. પણ ના વિરમ, કપા તો આપડે પહેલો નંબર જ આપવાના, એટલે ફર્સ્ટ નંબર જ લેવા દઉં. આ ડગરીમાં ની પોર 300 માં રૂથી તું. પણ ખાતર સમ નહીં ફેદ્યું. અલ્યા એટલે મારા માં લેગો ટ્રેક્ટર ખાતર નખાવો તો તે જોવા આવ્યો છું. હું તો પાવરો લાવ્યો હોત ને તો ફેરવા દે સારું કરે. આપત કોમ કરીએ, કોમ કરો એમ કે આપો પાછા ના રહીએ. પણ હોભળો કે મારે ખાતર તો ભરાવું છું, પણ ટ્રેક્ટર વાળો નહીં આવતો ભાઈ. ઓહો કરો કે પેલા છોટા ને પણ જો આરાજી છે હિસાબ બાકી છે એટલે આરા દેતા જ નહીં. એમ કયો કે આપડે પેલો અબો વાયેલો છે તે કેરી ખાવાનો મેર નહીં આવે એવો. પણ હાલ ભાઈ પૈસા નહીં ના કામ તો હિસાબ આલી દઉં. આ તો 12 મહિને સુખું કરો તારે ટ્રેક્ટર વાળા ફટ લઈને આવે, એમને નહીં આવતા. સાચી વાત છે ભાઈ, અત્યારે ટ્રેક્ટર વાળા બનેલા છે ગમે તે. પણ તમે બનાવો તો ટ્રેક્ટર વાળા ના બને. પણ હું કહું અડધા આલુ આઈક તો ના પાડતો તો હા તો હજુ ભેગો થાય હું કરું છું ને. આપડો શું ઉપર્યા છો? હું તો હેતરમાં જાઉં છું ભાઈ. તે હું 2 પાવરા લેતા આવું કયો ભારત આવ્યો તો. ના ભાઈ આપડે એવો ટાઈમ નહીં. તાન મારા કોમ છે હેતરમાં. તાન જુઓ તો પાછા લેગો તો ઘેર રખડે છે ને મને હોય ખાતર ફેદાવા મોકલ્યું હતું. એ ના મેર આવો ભાઈ હોય. કોમ ની વાત કરી એટલે આ વીરમો કાર્યો રહ્યો ને કાયમ થી કોમ છોડશે. પછી ટ્રેક્ટર વાળા તારા ઘેર ના આવે. આવું ને આવું કરે કોક ના પાછળ ગહો તો કોક તમે હાથ નમો તો કોક 2 હાથ નમ. જીવા પાવડું લઈ આવજે મને. ફોન જો લેવા દો. બાપાને તો કીધું હાથ ઉતર્યો છે, કશું થયું નહીં. ખાલી ફોન જોવા માટે નાટક તો કરવા જ પડે, નકર ખબર પડી જાય કે આખો દાડો ફોન લઈને બેસી જાય. વીરમો ભાઈ બહુ બેટા. હા બોલો વીરમા ભાઈ.
તમે તો તડકો છેટ આવી ગયો ને તમે તો જે વાહન ગાવો છો ને ગોવો ભાઈ તો હેતરમાં હતા. એટલો બા મારા હાથ ઉતરી ગયો ને એટલે ઘસી નહીં શકતી એટલે શાંતિથી ધીરે ધીરે ઘસું. અને સાનો ઉતરી ગયો? આ તો હવાર શિખર શું થયું એમને એમ ઉતરી ગયો હે. પણ બેટા ભેગું કર્યા વગર દવાખાને જોક એના ખેતરમાં ગયા એટલે આવે એટલે કહું. અને લેગો તો ખેતરમાં નતો. એટલે બીજા ખેતરમાં ગયા છે પેલું સોન નાખવાનું ટ્રેક્ટર આવ્યું હતું એટલે એટલે અને હું કઉ છું દવાખાનું જો ભેગું કર્યા કશું નહીં. અમુક તો આપડે દવાખાનું કરવું પડે પછી. આવે એટલે કહું. હારું એડો તા ને મારે હેતરમાં જવું છે. સારું બસ આઈ ગયા દવાખાને લઈને જો. પણ એમ નહીં વિચારતા કે આરામ કરવા શાંતિથી તું આરામ કર કોમ તો થાય એવું તો નહીં કેતા. બસ કે દવાખાને જજો જવાતું હશે દવાખાને. વાસણ તો પછી ધોવાય શાંતિથી મસ્ત રીલાઈ હતી. વિડીયો હારા હારા આવે છે હમણાંથી તો. આવે ને તો એવું જ કેવું મારો હાથ ઉતરી ગયો બસ ઓમ જ રાખવાનો કહેવાનું જ નહીં. બસ કોમ નહીં કરવું પડે અને ફોન જોવું શાંતિથી બેઠી બેઠી ફોન જોવો. એને આવે તો કઈ દેખ મારો હાથ ઉતરે તમે જાતે કરો શાંતિથી એમ કહું. મારથી કોમ જ નહીં થતું એવું કહી દઉં. અને તો શાંતિથી ફોન બેઠી બેઠી ના કહી દઉં. લેઘો એ લેઘા બાપા હજુ નહીં આયા એટલે હેતરમાં નતો ને તો એ બીજા ખેતરમાં ના ગયા હોય. ઓહો અડધો કલાક થઈ ગયો તો હજી વાહન નહીં ધોઈ રહ્યો. બાપા હાથમાં બહુ દુખાય છે અમે હાથમાં આટલું નહીં ઉપાડી શકતી વાડકે નહીં ઉપાડી શકતી એટલે હું થયું હાથ હું થયું? હા વાર તો કીધું તું બાપા હાથ ઉતરી ગયો હે. અરે મી તો શું હોભળી તારા હાથ ઉતરી ગયો છે? આ હાથ ઉતરી ગયો એટલે તો બોલાય જલ્દી દવાખાન છો ફટાફટ. આવે એટલે જઈએ હાલ તો કોમે ગયા એટલે કહેવાય ના કે ખેતરમાં નહીં હું તો પાવડો ભૂલી તો લેવા આવ્યો. હારું અને આવે તો કેજે પાછો ભાત આલી જાય. હારું ખાતર બધું ફેદી નાખું કાલે કપા ઉગાડી દેવા છે. હારું બસ આઈ ગયા હજુ કામ નહીં કર્યું. એમ નહીં વિચારતા કે હાથ ઉતર્યો તો શાંતિથી બહુ આરામ કરે એમ તો બોલતા જ નહીં. બસ દવાખાને હેડી જતી દવાખાને હેડી જતી. મારે દવાખાને કોઈ જવું નહીં શાંતિથી ફોન ના પેદું બેઠી બેઠી બસ જે આવે હજુ કોમ નહીં પતાવ્યું પણ શાંતિથી થાય હજુ કોમ. આખો દાડો પડ્યો એના માટે તો ફોન ના જોવું. હવારમાં મસ્ત મસ્ત રીલો આવશે જોવું. હા કેવો જ તારે બાપા હંગાત દુખે ગયું. હવે તો શાંતિ મારા હાથમાં તો કશું જ નહીં ખાલી નાટક જ કરવાનું અને ફોન જોવાનું શાંતિથી આખો દાડો નીકળી જાય. અને આવે ને પેલા કઈ જોડો કામ કરાવવાનું હાથ ઉતરી ગયો છે બસ કશું જ થયું નહીં. હવે તો શાંતિ. હા નાટક જબર કર્યો. આવું ને આવું નાટક ચાલે મજા આવે છે નહીં. મને તો આવું ને આવું જ કરવું હોય. પેલા આવે ને તો કોમે ઈયોન જોડે કરાવું. મારો હાથ ઉતરી ગયો છે ને એવું કરે જ નાટક કશું થયું નહીં. તો હવે ફોન છે તો શાંતિથી બેઠા બેઠા કોમ તો કરશે આવશે તો કોઈ નાસ્તો બાસ્તો જમવાનું કોઈ બનાવવું નહીં મોકલવાય નહીં બનાવી તો આઈને લઈ જશે બનાવી. આ વિરમ ને 500 રૂપિયા આલો ફેરઈ ગયો ના પછી ટ્રેક્ટર રાખી નહીં આવતા અને હાલો ક્યાં હેતરમાં જોશે. આરસીબી માં મનડો ભાઈ બંધો મારા આરસીબી માં મનડો ટ્રેક્ટર વાળા નાખી દીધું ખાતર બધું. તું શું જઈને આવ્યો? ટ્રેક્ટર વાળા તો નાખી દીધું પણ તું શું જઈને આવ્યો કે હેડ? બાપા રાતી મેચ નથી પેલી ગુજરાત ની આરસીબી ને તે આરસીબી જીતી છે ને આપડે ઘણો પેલા સંજો ને પેલો દીપલો ને અંકિતો ને નહીં પેલા પેલા છોકરા કરશનભાઈ રખેલ તે વરઘોડું ડીજે લાયા હતા નાચતા હતા તો હું નાચવા ગયો હતો. એટલે કનો વરઘોડું હતું? પેલી મેચ પેલું મેચ નહીં રમતા તે પેલું આપડે તો શું મેદાન હોત કરાયો છે વગર આપડે વાત નહીં કરતો તાણે પેલો અમદાવાદ રાતે મેચ નથી પેલી ફાઈનલ તેમાં આરસીબી જીતી ગયું છે. તમે અમદાવાદ જતા રાતે? અમદાવાદ નતા જા બાપા હોય ઘેર વરઘોડ આપડા ગામમાં કાઢ્યું તું વડનગરમાં. અમદાવાદ મેચ રમવાની વરઘોડું હોય કાઢ્યું તો તમે વરઘોડું હનું કાઢ્યું? આરસીબી જીતી છે એનું ખુશીમાં. આરસીબી ને તો કદી હોભર્યું નહીં. આરસીબી એટલે આરસીબી એ છે મેચ વાળા બધા માણસો ના હોય. વિરાટ કોહલી પેલો કોહલી આમ સિક્સ નહીં મારતા દેશું
બસ આ રીતે ડીશિંગ કરો હાલ હમણાં જીતી જાવ સગ્ગા મારો લેવાય કર સગ્ગા મારો લ્યો જો ગરમી છે પર જો ગરમી પડે હવાનો નહીં વરઘોડા બધા શું લેવા છો તું એ તો અમદાવાદ જીતી ગયા છે એમાં આપણે શું લેવા દેવા આપણો વિરાટ કોહલી આપણો બધા નહીં બધા એ છટ્ટા લગાયા હતા આવું કરો જેલમાં જવું છે જેલમાં ના જવા છટ્ટા લગાયા છે મને તો કોઈ કહેવાનું જ નતું વળી વરઘોડા કાઢ્યો ખર્ચા કાઢ્યો પૈસા ભાગમાં આલ્યા ભાગમાં નહીં લે કોઈ બાપા એ તો હોય કાઢી હું તો જોવા જતો વરઘોડો જોવા જતા તે ઘેર જો પેલું નવું બેટ લાયા છે ને તમે એરિયા બગડ્યું છે હાથો પર કઈ ગયો છે નો હા તાણ ઓનલાઈન બેસી રહ્યું છે કોણ નવું તો એ લાયો ને પેલું ફેશન વાળું બૈરું ઓવા એ વાહન નહીં કાઢતું શાનું ચીજ થઈને હાથ બાજી બેઠો છે શું કરતા હાથ ઉતરી ગયો છે એમ કીધું મને તો હાથ તો આમ કોણ ચરાવશે આપડા ગામમાં તો અલ્યા ઝાક કુડોમાં કુડા હા ઈ કોણ ચરાવે? અને પેલા બુઢો કાકો આપડા એને કમ્પ્લેટ કઈ નાખે છે યાર હા. જોડો અને પછી હા. ફટ લઈને આવજો અને ફાટ લઈને આવો ત્યાં બધું ફેરી નાખીએ કાલે હજી ટ્રેક્ટર આવે તો હેરીને ખાઈ અને કાલ કપા ઉગાડી દઈએ હું એક તો વરઘોડું જોવા ગયો તો મારા મને ઘેર વરઘોડું કરી મેકી દીધું જાય તો શું કરવાનું એક તો ઘેર જવા દે જ મને. જોડો ફટાફટ જલ્દી અને આવજો બધા ફટ લઈને આટલો વાસણ તો ધોવાય શાંતિથી પછી એ તો આઈને જોશે એટલે ઘડી હું રીલ બીલ જોઉં શાંતિથી મસ્ત તો આ તો રીલ બનાવવાની ઈચ્છા હે પણ બનાવું તો જોઈ જશે હા ગામમાં જવું છે ને લેખાણ કહું હા સાચી છે જા લેખા એ લેખા હા છોટુ ભાઈ હા આવો તમ ભાઈ વાત અન પડી રહ્યા છે અમારો હાથ હવાનો ઉતર્યો ને એટલે થતું નહીં શું કરું કહો તો આટલો ધોયો હે હાથ ઉતરી ગયો છે હાથ ઉતરી ગયો હવારોનો તે દવાખાને લઈ જાય ભાભી હજુ ઘેર આયા નહીં એટલે એવું છે હજી લેખો ઘેર આવ્યો જ નહીં ના નહીં આ તો હાથ તો થઈ જશે કોક દવા દેશી કરું ને એટલે ખોટી પૈસા મેકી આવું દવાખાને ના બરોબર લેખો ખેતમ ચકચો છો ખેતર નું ગયા તો આ તો હું ગામમાં જતો હતો કે લેતો જઉં હંગાતી ના હારું વખા દુખાય છે વધારે જ દુખાય એટલે તો આટલો વાસણ પડતો મેળ્યો એક કોમ કહો ઘેર રૂમાલ રૂમાલ હોય તો આમ બોધી દો કહું એટલે આમ રે ટેકતો રે ને રૂમાલ બધું કમ્પ્લીટ થઈ જાય હા હા અમે આમ રાખો કોઈ ઘરે બોધી દે ને આમ રાખવાનું હારું એટલે હું એ દુખાય ના તમને આમ ના આમ ને તો દુખાય નહીં હારું હો છોટુ ભાઈ આ તો લેખો આવે કેજો તાણ હારું કે હા હા ફોન પડી તો નહીં કે સારી ફોન જોઉં શાંતિથી બેઠી અને આઈડિયા હારો આલે એમ તો મસ્ત એ આવશે એટલે મને કહેશે તો ખરા હેડ દવાખાને જઈએ એ બુદ્ધિશાળી વધાર છે મારાથી એટલે એ તો કહે તો ખરા કે આપણે દવાખાને જઈએ આ કરીએ પેલું કરીએ આના કરતા ને ઓને કીધું ને એવું જ કરી દેવું પડશે પેલા તો કમ્પ્લીટ હાથ બસ આટલે રાખું હા બસ હવે બે રહ્યો કોણ જો બેઠી બેસી આવે એટલે લઈ લો હાલ તો નહીં આયા ને થાસિયા અમે બે ઓળો બાકી મેલી છે એ ભગવાન વાહ ભાઈ કાકા કહું હા વિરામ આવો ભાઈ હા થાસ્યો યાર તું ફેદી નાખ્યું છે ને ખાતર તો તાણ આ લેગો એનું બૈરાને કોઈક હાથ મસ્કાઈ ગયો છે, લઈને દવાખાન જો એટલે ટ્રેક્ટર હોત ના આવે પાછું એટલે આ તો બધું ફેરી નાખીએ ને તો હવારે હેરી સારા કાઢી અને હરાદા પાવર આવે એટલે ફટ પોણી વાળી ને ફટ સોંપી દઈએ ફેરભી કોમ છે તમારું અને લેતો નતો આવ્યો ખાતર ફેડાવા ભાઈ પેલી મોદી પડી છે ઘેર બેવો તા લાલ બીડી ના ભાઈ બીડી નહીં લાયો હાશ તો યાદ હે ખેતરમાં જોતો ભાઈ હું કર્યું તે પછી કોઈ ટ્રેક્ટર વાળો આવ્યો કે ના આવ્યો નતો આવ્યો ભાઈ નહીં આવ્યો શું કરવાનું હિસાબ બાકી તે હારા નહીં દેતા વ્યવહાર ચોખ્ખા રાખો આ બે ડોહા જલસા નવરા પડી રહ્યા છે એટલે ઈ જાય શાંતિ ઓહો તમે બે ડોહાઓ શાંતિથી બે આવો જલસા તો હોવાનું છે ભાઈ હમણાં ઓશંગન સેટિંગ બટિંગ કરી અને બાપના પૈસે દિવાળી છે હોવાનું અમારે તો ગમે તે જ ના હોય ગોવા કાકા તમારે તો જોવાનું આવે છે અલ્યા ભાઈ અમારા રહ્યા ને પેલા લેઘોજી
કચ્છું કરાવતા નહીં. અમને કોક કી અમદાવાદ જતા કાલ રાતી હું કરવા જતા પેલી મેચ કી આરસીબી ના જીઆરટી ને આરટી એવું બધું. સીબી ગુજરાત ની મેચ હતી કાલે તો એટલે મેચ આપડે રે ઈકડ અમદાવાદ માં ડીજે હોય વગાઈને આપડે હું મરે. કોઈ ના મળે ઉપરથી ખર્ચો હતો આપણો. મને લાગે છે કે ઓને ભાગ કરે તો ડીજે વગાડવામાં કે વરઘોડું કાઢ્યું તું જીતવા વાળા ત્યાં જીતી ગયા છે અને ઓય વરઘોડું હું કરવા કાઢ્યું. ખેતરમાં કોક ને 500 રૂપિયા આલ્યા હોત તો આ ખાતર હું ના ફેદી રહ્યો હોત. હા સાચી છે. હું તમારે ઘેર ગયો તો ને હા તમે લેખાન ઘેર છે નહીં ઓવા એને હાથ મચાઈ ગયો છે ને ઓ મસ્કઈ તો યો છે તો લેખાન ઘેર તો મોકલો કે દવાખાન બવાખાન લઈ જાય. ભાઈ હવારોનો મેકલ્યો તો હજી ક્યારે નથી પહોંચ્યો. નહીં ઘેર રેડિયો ઓના બેરા તોડી નાખું એટલી રી આવે છે. આયો ગીચિંગ કરતો આયો ખેતરમાં હા કે બાપા વરઘોડામાં જોતો હું. હા અલે આ તું વરઘોડામાં જો તારા ઘેર પેલો આઈપોડ નવો નહીં લાવ્યો આઈપોડ ઓમ કરીને ફરે છે. તો હાથ મચકાઈ ગયો તો પછી ઓમ કરીને જ ફરે ને હું ઓમ કરી ફરે. મારા ટ્રેક્ટર આવ્યું છે ખાતર નું તે મને આખું ઓહો વળી માણસ વાપરી લીધું ટ્રેક્ટર વાળા તમારી વાત ફટાફટ ના ખાઈ દો. લુખવાર છે પૈસા કોઈને આલ્યા નહીં તારા બાકી છે ને બાકી છે મારા એમાં કેવા નહીં રહ્યા. એટલે કહું છોટું ક્યાંક નો ટ્રેક્ટર બેસ કે હિસાબ બાકી છે જા ટ્રેક્ટર ના પાડ કે હિસાબ આલી જા તને નહીં આવડતું હું બી હોય છે. બીજો ટ્રેક્ટર વાળો તારા પૈસા 10,000 બાકી છે તું કહેવા દીધો. ગોમનો હશે તો પછી આવે તાણ શું કરીએ તાણ. આમ ઓળી ને પૈસા નહીં હાલ હારું હારું હું એ ગોમમાં જતો હતો ફરવા જતો હતો. સલાહ આલજો ભાઈ બંધ કે દવાખાન લઈ દો ભેગા થાય તું. મને જ નહીં એટલે તો ઘેર ગયો તો હું. કંટાળો યાર આવી ગયો છો મેં અડધું હેતર ફેરી નાખ્યું. એ તો તમારો છોકરો છે હું કહું એમ કેજો મને એ તમારે કહેવાનું મારે થોડી કહેવાનું હોય. અલે ભાઈ હું તો થાકી છું. હવે તમારે જોવાનું થાકી ગયા હોય ગમે તે મારે તો જોવાનું આવે છે તમારે જોવાનું ખબર પડી. કોઈ રીલો આવે એટલી મસ્ત મસ્ત રીલો આવે ને મને બનાવવાની ઈચ્છા થાય તો શું કરું. આવું ને આવું રોજ બોનું કાઢીને બેસી જવાનું. ફોન હાથમાં આવે ને હમણાં જ લઈ આલ્યો નવો. જેટલું કર્યું તારે લઈ આલ્યો છે તો હવે તો ફોન માં જો બહાર જ નહીં આવું. બસ આખો દાડો ફોન ફેદ કરવું હોય અને કોમ કશું કરવું જ નહીં. આઈ ગયા કરી તું આ તો મહાન ગયો નહીં હે આ કચું વારે નહીં કરે છે તું છે ખબર પડતી નહીં શીખર. મારા હવારોનો હાથ ઉતરી ગયો હે. એવું તો તું કામ કરી છે તારા હાથ ઉતરી ગયો છે. આ દરવાજામાં મારો હાથ પસરાણો તો હવારમાં એટલે દરવાજો તૂટ્યો નહીં કર. તમે દરવાજા નહીં પડ્યો મારો હાથ ઉતરી ગયો. આ તો વળી પૂરી તાકા ચડી હોય દરવાજો તૂટી ગયો હોય વળી બતાવી શકલી છોકરાનું તૂટ્યું ના અલી પણ નહીં મત કોઈ નહીં બાકી નાખું દુખાય પણ જોવા દે ખરા મને ખબર પડે મને પેલું ના પૂરી એ પકડતા આવડે છે નસ પકડતા આવડે છે તો આમ કહીને ના નહીં પકડાવી. મારો હાથ તમે તો મચેડી નાખો. અલી એમને તો નહીં માટે બતાય તો ખરા પણ કોઈ હું નહીં ભાજી નાખું. ના તમે મચેડી નાખશો તો મને આવડા ના અલી બતાય તો ખરા પણ મને દુખાય. ના 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 મને દુખાય. અલી એમને જતા ખબર પડે હેડ દવાખાને મને દુખાય. દવાખાને નહીં જવું એ તો હું કોક લગાઈ દઉં. પેલું બધા નહીં કેતા લેપ લગાવતો. ના 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 સાચું વાગ્યું તો બહુ આમ આવું કરે તો આટલો વાહન કોણ કહે છે. આટલો ધોયો તમે આટલો ધોઈ નાખો. હું તો આરતી નહીં ઉપાડી શકતી તો એક આરતી આમ ધોયા હે. સારું છે બુરું ના હોય તો મસ્ત કરે છે ને કોઈ ખબર જ પડતી નહીં ના હોય ની ઉપાધિ કરીને નીકળી જાય છે. બહુ દુખાય છે મને એટલા ધોઈ નાખો ને. ધોવાલે તો શું કરવું એક તો વાહન ને બહાન બધું કરે છે ને ધો ખબર પડે. બસ દવાખાને નહીં જવું નકર મારી ચોરી પકડાઈ જશે. કોમ ચોર થઈ જશે. એના કરતા રહેવા જ દઉં. હાય વધારે દુખાતું હોય દવાખાને જઈએ. ના ના દવાખાને નહીં જવું હોય તો હું બધા કહે ને લેપ લગાઈ દઉં. ના 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 હાય વડવા દેતી હે નહીં એક તો દુખાય મને. જલસા ધો આવું જ કરવું. ચોરી ના પકડે બસ દવાખાને જ નહીં જવું. નાટક જ કરવું મારે. બસ લઈને બેસી ગયો હવે. વધારે દુખાય વધારે દુખાય. આમ દવાખાને હેડ કો
દવા કોને ખોટા ખર્ચા કરવા તો હું કોઈક લેપ લગાવું ને તો ઉતરી જશે ઓજો. શું કરવાનું એ ખબર પડતી નહીં. એ તો મટી જશે. શું આવું છે લે? છોટુભાઈ શું જમાવું છું? શું થયું? હારું તો હું નહીં પહેર્યો લગા બહેરાનો કોમ કરવા પડી છે જો હારું તો હોય બહેરાનો કોમ નહીં કરતો હોય તો તાર બાપીને હાથ મત થઈ ગયો છે એટલે એ તો મને ખબર હાથ મત થઈ ગયો છે તે હું બહેરાનો કોમ કરી છે જળ માં અવાજ નહીં આવતી બહેરાનો કોમ નહીં કરતા. બીજું કોણ કરવા આવશે? ના પહેરીને આવે ને તો આ બધો કોમ કરવો ના પડે ખાવા પડી ભાઈ બન ના પાણી તો જાતે ના કરવું પડે તો ચાલ જાતે કરવું પડે તો કોણ કરવાનું હતું? કોમ વાળો રાખી દેવાનો હોય હા તો થોડું કોમ કરવાનું હોય આ તો રોજ તો હું કરું, આજ મારા હાથ ઉતરે એટલે. તમારો હાથ કેવો છે ભાભી હોજો આવી ગયો થોડો, એ તો હું લેપ લગાવી દઉં ને એટલે ઉતરી જશે. બરોબર તારે તો જિંદગી આખી ધૂળ છે અને હું કરું કે તારા એને હાથ મત કહી ગયો તાર થોડું કોમ કરાવું. થોડી કોમ કરવાનું હોય આપડે માણસ થઈ ભાઈ કોમ કર્યું હાથ મત થઈ ગયો તો હું થઈ ગયું બીજો હાથ નહીં આલ્યો એ ખાતી છે ને કોમ કરે થાય બધું એ થાય કરવું હોય જેને કોમ કરવું બધું એ થાય આટલો દોયો આટલો બે ચાર તમારી જિંદગી ધૂળ જેવી છે લેગા જોયો કમ્પ્લેટ જોજો કમ્પ્યુટર જોઈ છે હેડ ને ભાઈ તું જા ને. મને જોવા દેજે શું જોઈ કમ્પ્યુટર અરે આ બધું ડાઘા જેવું છે એ તો રે ચાલે તો ચાલે તો અમાર તો ચાલે બધું હેડો. કોમ કરો હા ભાઈ કોમ કરો શાંતિથી જા ભાઈ તું એક તો હે વગર ગઈ ને હા હવે આ અંદર મેકવાનું હતું. હા અંદર મેં ક્યાં હું તો નહીં ઉપાડી શકું. લેતા આવો અંદર. નહીં પણ જોવા દે કરા પણ ના ના મને દુખાય. જોવા દે કરા પણ કરી ના દુખાય. હા યાર કે દવા પણ હેક્સી નહીં. હા મજા આવી ગઈ. તો એવું જ નાટક કરવું તો તારે હાથમાં કશું થયું નહીં. બટાકા બટાકા પાડો કશું થયું નહીં. બસ નાટક જ કરવું હોય આપણે. ચો કોમ કરવું હોય કે હાથ ચો ઉતર્યો દવાખાને થોડી જવાનું હોય. એ તો નાટક કરે જવાનું. બસ હવે ફોન જોવે શાંતિથી બેઠા બેઠા. બસ ફોન માટે તો હું નાટક કર્યું હોય. કોમ ના કરવું પડે એટલે તો ફોન લઈને બેહ્યું એમ કરીને તો. હા જો મારા હાથમાં તો કશું જ નહીં થયું પણ કોમ ના કરવું પડે ને એટલા માટે મેં આઈડિયા કર્યો ફોન જોવા માટે. બસ મને કોમ કરતા જોર આવ્યું ને એટલે કોમ ચોર. અને તમારા ઘરમાં આવું કોક હોય તો કોમેન્ટ કરજો. અને બીજો ભાગ આવે છે મસ્ત આનાથી જબર જોરદાર. તો તમારે જોવાનું હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો જ કે વિડીયો કેવો લાગ્યો. અને હોય તમારા મારા જેવું બૈરું કોમચોર તો કોમેન્ટ જરૂર કરજો.